સજાન આચાર્ય પદવી સંપન્યા ચંદ્રશેખર માસેના પદમાં કોટી કોટી વંદના. બોલે શ્રી ગુણવંશ વિજયજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના. ભાઈ વર્ષી આપણે રોજ સાથે ભણ્યા, સાથે ગણ્યા, સાથે ઝઘડ્યા, એક જ સ્કૂલના સંસ્કાર હોવા છતાં અમે રટનાને પારખી શક્યા નથી. પણ જાણવા જેવા સંસારના સુખો છોડી ને મોક્ષનો પ્રવાસી બનવા તત્પર બન્યો છે. હા બન્યો છે. किस मन से करे तुमको विदा, अंतर में तेरी याद रहे, एक ही तुमसे अभिलाषा जय जिनशासन का नाद रहे. अंतમાં એટલું જ કહેવું છે તું સંયમ સ્વીકારી વેદાજીનો દાસ બેરી મુક્તિનો રાજ જલ્દીથી મેળવી લેજે. એ જ અભિલાષા તારા વાલાભાઈ દિનાગ્રાહુ કંઈ પણ બોલાયો, ખોટું બોલાયો અને મીઠા મેળવ્યો. લોકોના જીવનમાં પરિવર્તન લાવનારા ગુજરાતમાં શ્રીનાથના આચાર્ય સંપન્યાત પ્રવર્ષી ચંદ્રશેખર મહારાજ સાહેબને ચરણોમાં લાખો વાર મારી વંદના. અત્ય બધા સર્વે ભાઈ બહેનો મારા પ્રણામ. ડગલે ને પગલે સિંતત ઇન્સામને કરવી પડે. તે ધન્ય છે જેને અહિંસા પૂર્ણ જીવન આપને. ક્યારે થશે કરુણા ચરણથી આજ મારું આંગણું. આ પાપમય સંસાર છોડી સમય હું ક્યારે બનું. આ પાપમય સંસાર છોડી સમય હું ક્યારે બનું. આ પંક્તિમાં કેટલી સરળ વાતો કહેવામાં આવી છે. ડગલે ને પગલે સતત ઇન્સામ અને કરવી પડે છે. પગ હલાવવું, મોઢું હલાવવું, આંખના પલકા વળગાવું, એમાં પણ આપણે હિંસા કરવી જ પડે છે. બેસા ઉઠતા સુતા જાગતા ચાલતા સતત હિંસા કરવી પડે છે. તે ધન્ય છે જેને અહિંસાપૂર્ણ જીવન આપણે જીવન ફુવાએ પણ એના બહુ સપોર્ટ કર્યા છે. ફુવાએ પણ વસીમાં કહ્યું છે વસીત તું દીક્ષા લે, હું તારી સાથે છું. એમાં મારા ફુવાને વસીતા ફુવા બંને બહુ ખૂબ મદદ કરી છે. ફુવાએ બધી જ દીક્ષાને ઘણી મદદ કરી, પરંતુ એમ બોલાય છે માની મમતા પોતાના દીકરાને દૂર નથી થવા દેતી. વસીત કુમારના મમ્મી દીક્ષા આપવાની ના પાડતા હતા. તેઓ કહેતા હતા કે મારે લાડકવાળા દીકરાને હું શું કામ દીક્ષા આપવાની હતી. દીક્ષા એની દોડાના ચણા ચામા બરાબર છે. ત્યાં શિયાળો ઉનાળો ખુલ્લા પગે ચાલવું પડે, ગોચી મારે ઘરે ઘરે ભટકવું પડે, લાંબા લાંબા વિહાર કરવા પડે, દરરોજ ટપ્પો કરવા પડશે. મારો દીકરો આ બધું નહીં કરી શકે. તેનાથી આ બધું સહન કરવાની તાકાત નથી, એ થાકી જશે. પરંતુ જ્યારે વસીનું મનોબળ મક્કમતા સહન શક્તિ જોઈએ કે એમને પણ એમનું મન બનાવી દીધું અને વસીની દીક્ષા રજા આપી. જ્યારે હું અને વસીની દાદી માસે પાસે મુહૂર્તની વાતો કરવા ગયા ત્યાં સાંજનો સમય હતો. સૂર્યાસ્તમાં 10 મિનિટ બાકી હતી. આમ તો સૂર્યાસ્ત પછી કોઈ પણ સાધુ ભગવાન કોઈ સ્ત્રીને મળે નહીં, પરંતુ એ ટાઈમ કોઈ માસેની એને અને વસીની દાદી મળવાની હા પાડી અને 10 મિનિટ માટે મળ્યા હતા. કોઈ એ 10 મિનિટ માટે માસે ના મળ્યા હોત તો કોઈ છે. પ્રભુ વીરે બતાવેલા શરીરનો માર્ગ અધિકાર કરવા જઈ રહ્યા છે. જીને આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવી ઈચ્છા વિરુદ્ધ કરા. પ્રધાન આચાર્ય સંપન્યાત પ્રવર્ષી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. પરમ ઉપકારી પ્રવર્તજી તારક પૂજ્ય મુનિરાજ શ્રી ગુણવંશ વિજયજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. હે વીર તુજ ગુણગાન અનંતા કેમ હું માપી શકું. તારા વાત્સલ્યના મા દોષને હું સ્વયં આપી શકું, પરંતુ તુજ ચરણે રહી તુજ દાસ તો હું બની જ શકું. વિતરાગી સુધી પહોંચવા રાગીથી વૈરાગીનો પોસ્ટર બદલવો પડે છે. ને આ મુદ્રા તો પરફેક્ટ એંગલ હોઈ શકે છે. ખબર પણ છે આ મૂવી જે તૈયાર થાય છે તેના ડાયરેક્ટર કોણ છે? 24માં તીર્થંકર શાસનપતિ જગત પિતા સ્વયં મહાવીર સ્વામી છે. અને એના પ્રોડ્યુસર તો હું જે વાત કરું એનો ડિસ્ક્રિપ્શન આપીશ, આપ જ બોલી દેશો એ કોણ છે. જેનો દર સૂર્યોદય માથેના ઉત્કર્ષ માટેનો હોય, જેમના બાર ત્યારે જ વાગે જ્યારે સૂર્યના પહેલો જળહળકતો સૂર્ય અસ્ત થવા માટે છે.
શ્લોક ગાતાના અલગ અલગ કુકરે કુક સવારના સંભળાય છે. એ ગરમીમાં પણ એ ગરમીમાં પણ એવું લાગે જાણે એસીમાં બેઠેલા હોય. पतित पावन प्रभु जी उगारो, रत्नत्रयीनो याचक तारो, रत्नत्रयीनो याचक तारो. क्यारे मळशे मुझने निर्ग्रंथ पंथ, क्यारे थशे मारा भवनो रे अंत. क्यारे बनीश हूँ वैराग्यवंत, क्यारे थशे मारा भवनो रे अंत. लागी रे संयमनी लगन लागी. लागी रे संयमनी लगन लागी. दीक्षा दीनो दीक्षा दे दीक्षा दे दीक्षा दे दीक्षा दे. દિવસ કેવો છે? સોના કરતા મોંઘો છે. સોના કરતાનો દિવસ કેવો છે? સોના કરતા મોંઘો છે. સોના કરતા મોંઘું શું? સંયમ કૃષ્ણાનંદ વીર કી જય બોલો મહાવીર કી. કૃષ્ણાનંદ વીર કી જય બોલો મહાવીર કી. વંદે मारो भैलो दीक्षा ले. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. एक मनोरथ एवो छे, वेश श्रमणनो देवो छे. એક મનોરથ એવો છે, વેશ શમણનો લેવો છે. एक मनोरथ एवो छे, वेश श्रमणनो देवो छे. એક મનોરથ એવો છે, વેશ શમણનો લેવો છે. प्रभु चरणों में रहवू छे, संयम मारे लेवू छे. પ્રભુ ચરણોમાં રહેવું છે,
સંયમ મારે લેવું છે. પ્રભુ ચરણોમાં રહેવું છે, સંયમ મારે લેવું છે. પ્રભુ ચરણોમાં રહેવું છે, સંયમ મારે લેવું છે. અંતરની એ પ્યાસ છે, સંયમની અભિલાષ 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 છે. ભ્રમણા દુર્ટળજો રે, પંથ પ્રભુનો મળજો રે. 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 અરજી એ અવધારજો, સંયમ જીવન આપજો. 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 જાગ્યા છે એવા અરમાન, શ્રમણ ધર્મનું દેજો દાન. 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 ભવનો હું પ્યાસી છું, સંયમનો અભિલાષી છું. 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 સાથ મારો સાંભળજો રે, માર્ગ તારો મળજો રે. 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 વીર પ્રભુનો અંશ મળે, ગુરુ ગૌતમનો વંશ મળે. 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 સંયમ મારે લેવું છે, ભવથી પાર ઉતરવું છે. 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 રોમ રોમથી પ્રગટે નાથ, સંયમ ના ત્યો આશીર્વાદ. રોમ રોમથી પ્રગટે નાથ, સંયમ ના દ્યો આશીર્વાદ. રોમ રોમથી પ્રગટે નાથ, સંયમ ના ત્યો આશીર્વાદ. રોમ રોમથી પ્રગટે નાથ, સંયમ ના દ્યો આશીર્વાદ. એક ચંખ ના જાગી છે, સંયમ ભિક્ષા માંગી છે. એક જંખ ના જાગી છે, સંયમ ભિક્ષા માંગી છે.
એક ઝંખના જાગી છે, સંયમ ભિક્ષા માંગી છે. એક ઝંખના જાગી છે, સંયમ ભિક્ષા માંગી છે. व्यक्ति हो, कोई पंडित शिरोमणि हो, दीक्षार्थी बना रहे हैं, खड़े हो जाइए अपनी जगह पे. जो कि हम नहीं ले पाए थे समय की मर्यादा के कारण, वो अभी ले रहे हैं. अंतिम विदाई तिलक दीक्षार्थी को, अंतिम विदाई तिलक वो योद्धा को जो अपने आत्ममल दूर करने के लिए, कर्म शत्रुओं से लड़ने के लिए तत्पर है, वो योद्धा को अंतिम विदाई तिलक, अंतिम विजय तिलक. 63 63,000 73,000 72,000 72,000 भाग्यशाली. 81,000 81,000 99,000 99,000. पंचाचार पाड़े पंचाचार पाड़े राजपथ कर चारे गुंडा अवसर पीना पंचम काले पंचाचार पाड़े बरद्वारे गुंडा अवसर पीना पंचम काले
विदाई तिलक का चढ़ावा जल्दी से देना जी। गौतम चंद जी, गौतम चंद जी, गवाड़, फलोदी, त्रिपाटू। बहुत बहुत अनुमोदना भाग्यशाली। इच्छामि खमासमो वंद्यं जवनिज्याय निसीयाय मथेर वंदामि। इच्छकार सुहराई सुखतप शरीर मिलाबाद सुख संयम यात्रा निर्भव छोड़ी स्वामी साकार जी भात पानी नो लाभ दे। इच्छामि खमासमो वंद्यं जवनिज्याय निसीयाय मथेर वंदामि। इच्छा कारेण संधि सद्गुण अभूत्योमी अभिंतर रायम खामेउ इच्छम खामेवी रायम। जंकिंची अपत्यम परपत्यम भक्ते पाणे मे व्यवचे आलावे सलावे उच्चास आणि समासानंतर भाषायुरी भाषाए जंकिंची मजवेना बहम तुमंबा रानपा तुदे जानारो अहम न जानामि तस्म इच्छामि। इच्छामि खमासमो वंद्यं जवनिज्याय निसीयाय वहेन्ना सुशातमसे इच्छा कारेण संसर्गोन वायना संविसौ इच्छम इच्छामि खमासमो वंद्यं जवनिज्याय निसीयाय वहेन्नामि। इच्छा कारेण संसर्गोन वायना लेशु इच्छम इच्छामि खमासमो वंद्यं जवनिज्याय निसीयाय वहेन्नामि। इच्छकारी भगवान बसाई करी वायना प्रसाद है। दीक्षार्थी के आत्मकल को साफ करता है। सबसे पहले दीक्षार्थी प्रदक्षिणा ले रहे हैं परमात्मा। तेरे गुरुवर आंसू, तेरा संयम आंसू, तेरा सब कुछ आंसू। आंखें बहाएगी अमृत आंसू, जब देगा प्रदक्षिणा चिरवर को तू। तेरी आंखें बहाएगी अमृत आंसू, जब होगा मिलेगा गुरुवर के हाथों। तेरे रोम रोम हर्षे और आंखें आंसू, सभी पापों को धुए ऐसे यह आंसू। तेरे आंसू
ડાબા પગની પ્રેરણા કરજો. एक नौकार कोई सामने पार कर. एवं अभक्तो अविराह्य उद्यमी का
લોકો એક લોગસ સાગર ગંભીરા સુધી ના આપણે તો 4 નૌકા નૌકાઓ नमो लोए सवसाहुणम् एसो पंच नमोकारो सव पावपणासनो माइक सिस्टम के सुनना सब यहाँ। अब इस मुमुक्षु परमात्मा के सन्मुख चतुर्विद संघ की साक्षी में
गुरु भगवंत से विनती कर रहे हैं। ये विनती के शब्द पहला सुन लेना। तो कौन सी विनती करते हैं? इचकारी भगवान, इचकारी भगवान, ममा मुंडा में हा, मामा मुंडा में हो, ममा पप्पा में हा, मामा पौवा में हो, ममा बेसम सबक में हा। मामा रेशम सबक में हो। भगवान ने विनती की है कि हे गुरु भगवान, आप मुझे मुंडन करो, आप मुझे प्रवचन दो और आप मुझे इस साधु देश का अर्पण करो। उन्होंने ये मांगनी, यह याचना की है परमात्मा की सम्मुख। और उनको यह साधु देश अर्पण किया जाएगा। सबसे पहले रजोरंग अर्पण किया जाएगा। इसके पूरे मुझे तिलक की विधि हो रही है। मुझे तिलक की विधि आप शांति से देखिए। चलो आगे ले जाओ, आगे ले जाओ। तिलक नो तेरा संयम आंसू, तेरा सब कुछ आंसू, तेरे जीवन आंसू, तेरे गुरुवर आंसू। दीक्षार्थी के हृदय में प्रभु के प्रति जो भाव है वो जिनवर भी वो आंसू है। परमात्मा अभवी आत्मा का कल्याण नहीं कर पाते। जिनके हृदय में परमात्मा के प्रति प्रेम हो, भाव हो, उसी का कल्याण परमात्मा भी करते हैं, गुरु भी करते हैं। दीक्षार्थी का जिस क्रिया भाव से आत्म बल दूर हो, वे भी अश्रु मानिए, कार्य भेद नहीं को। इस कारण दीक्षा क्रिया तुझे लड़ना है दुश्मन से डरना नहीं, तुझे लड़ना है दुश्मन से डरना नहीं। मोह राज डर के भागे तेरा तेज आंसू, मोह राज डर के भागे तेरा तेज आंसू। नास नास खून प्राप्ति की साधना आंसू, तेरे गुरुवर आंसू, तेरे गुरुवर आंसू, तेरा सब कुछ आंसू, तेरा संयम आंसू, तेरे जीवन आंसू। तुझे लड़ना है, लड़ना है, तुझे लड़ना है दुश्मन से डरना नहीं, तुझे लड़ना है दुश्मन से डरना नहीं। मोह राज डर के भाग तेरा तेज आंसू, बस नास गुण प्राप्ति की साधना आंसू, तेरे जीवन आंसू, तेरे गुरुवर आंसू, तेरा संयम आंसू, तेरा सब कुछ आंसू, तेरा गुरुवर आंसू। सदा पड़े करो देवा की एक लेडीज करता रहो। जो भाग्यशाली तिलक होता जाए, ऐसे परिवारजन नीचे उतरते जाए, ऊपर कोई नहीं रहेगा। सभी से विनती है तिलक के बाद नीचे उतरते जाए। भगवान
भाग्यशाली को जिनको लाभ मिला था आराधना में, वो भाग्यशाली से विनती है आप ऊपर पधारे रजोहरण गुरुभगवत को अर्पण करने के लिए। दीक्षार्थी के माता पिता एवं 2 आराधक जिन्होंने आराधना में लाभ लिया था होगा, ये भाग्यशाली ऊपर पधारे। हितेश भाई और रिंकी बहन बंगाल 2 भाग्यशाली उनके माता पिता के साथ जल्दी से ऊपर पधारे। दीक्षार्थी के माता पिता के साथ पधारना है हितेश भाई और रिंकी बहन को, जल्दी से ऊपर परिवार आज बड़े उन्नत हो तुझको। अभी उनके माता पिता और 2 आराधक के अलावा कोई ऊपर नहीं रहेगा, सभी से विनती है नीचे बताएं। सभी भाग्यशाली से विनती है नीचे बताएं जल्दी से। आज बड़े रजोहर रजोहर आपो बने रजोहर 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 बने रजोहर 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 आपो बने रजोहर। मुझे गुरु आचार्य भगवत ने माता पिता परिवारजनों અને આરાધક બોલાવે સચવાચે સંયમ સણગાર આજ મારે સચવાચે સંયમ સણગાર ગુરુવરના હાથે આજ મને મનસે ગુરુવરના હાથે આજ મને મનસે રજોહર રજોહર ઓ બને રજોહર 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 आज शुभे तेरे हाथों में उदासू ना समाए खुशी तेरे आत्म भीतर ना समाए खुशी तेरे आत्म भीतर नृत्य करे तेरे पैर और खटखट आंसू नृत्य करे तेरे पैर नृत्य करे तेरे पैर नृत्य करे तेरे पैर और तन मन आंसू। कोई हाथ सोने से क्या कर प्लीज जिन्होंने
बास मारे पूछे मारे तारा कंठे रे पूछे मारे तारा कंठे रे पूछे मारे तारी आज्ञा मारे पूछे मारे तारी आज्ञा मारे पूछे मारे गुरुकुल बास मारे पूछे मारे गुरुकुल बास मारे पूछे मारे गुरुकुल बास मारे पूछे मुझे आचार्य मंगल अरे ताली ना साई बताइए ए मारे गुरुकुल बास मारे गुरुकुल बास मारे मारे बनी करो अड़गार बनी करो अड़गार बड़े आनंद रंगार बनी करो अड़गार बनी करो अड़गार आनंद रंगार बनी करो ऐसे कहा जाता है चारित्र लेने की भावना किसे पैदा होती है। हिंदू शास्त्रों में भी लिखा है 71 पीढ़ी का जब पुण्य इकट्ठा होता है तभी ही साधुपना मिलता है। 71 पीढ़ी का जब पुण्य इकट्ठा होता है तब यह चारित्र की भावना पैदा होती है और चारित्र का उदय जीवन में होता है। आज मुमुक्षु के जीवन में जो संयम जीवन की भावना हुई, महाराज साहेब ने प्रेरणा की और उसके जीवन में जो कुछ भी ज्ञान प्राप्त हुआ बस ज्ञान का यही फल है। हम सुनते तो बहुत प्रवचन सुनते हैं, लेकिन भगवान के वचन पे जो श्रद्धा पैदा होनी चाहिए, श्रद्धा हमारे पास नहीं है। जब दिल में श्रद्धा पैदा हो तभी ही चारित्र की भावना होती है। आज सकल संघ इस मुमुक्षु को बस यही आशीर्वाद देना, जिस जोश से आपने चारित्र लिया है, जिस उत्साह से आपने चारित्र लिया है, उसी उत्साह से जीवन पर्यंत चारित्र का पालन करना। और हमारी भी अंतिम हित शिक्षा यही है कि जीवन पर गुरु को समर्पित बनकर, परमात्मा की आज्ञा को समर्पित बनकर बस इस चारित्र जीवन में आराधनामय जीवन बनाना, संसार को भूल जाना। अब माता है पिता है सब भूल जाना। अब अपनी माता और पिता यह संग है, संग अपने पिता है, संग अपनी माता है। यह परिवार जगत के सारे जीव हमारे परिवार हैं। ये सब परिवार आज से उसका त्याग हो रहा है। तो बस जीवन में बहुत ही उल्लास से यह चारित्र जीवन की आराधना करें, अपने आत्मा का भी कल्याण करना और सकल जीव राशि का भी कल्याण हो। बस इस भावना पूर्वक आप इस चारित्र जीवन को सफल बनाएं। साध्वी जी भगवान का इसलिए तुरंत विहार कर रहे, जितने भी यहाँ पर बैठे अभी मुमुक्षु जाएंगे, उसके बाद हमारी आपसे सबसे विनंती है, मम्मन वो तो करने ही नहीं वाले, वे भौराए जाएंगे और उसके बाद संगीत और संगीत के साथ प्रवचन, ये दोनों चीजें रहेगी। तो जो व्यक्ति की अनुकूलता हो, एक भी व्यक्ति यहाँ से ना जाए। चढ़ाने में आपका टाइम बिगड़ने वाला ही नहीं। शांति से परमात्मा के स्तवन, वैराग्य के स्तवन अल्पेश भाई गाएंगे, वो सुनने भी मिलेंगे और बीच में हम प्रवचन भी देंगे। तो आपको आधा घंटा पौना घंटा लगेगा, वो जाएंगे और वापस आएंगे, तब तक नहीं। तो आप सब अपना समय यहाँ पर ही दो। एक दिन के लिए यदि 10:30 बजे तक शांति से भूखे रह सकूँ, आखिर उन्होंने पूरी दीक्षा ले ली और सोच भी सकूँ, आपको ये बात बोल भी दूँ, ये जितने पंखे थे मुझे मालूम नहीं था, आया तुरंत बंद करवा दिए। आप
में इतनी भी कॉमन सेंस होनी चाहिए कि सारी जिंदगी के लिए कोई व्यक्ति पंखा छोड़ रहा है, हम 2 घंटे के लिए पंखे नहीं छोड़ सकते हैं, और वो भी हम आने के बाद। इसलिए मैंने सब बंद करवा दिया, कोई पंखा हमारी यात्रा में हम चलाएंगे नहीं। आपको कम से कम अभी क्या इतनी धूप हुई है, 7, 8, 9, 10 बजे का टाइम, इतनी उतनी का गर्मी भी नहीं लगने वाली। वो बात में सभी आपको शांति से करूंगा। अभी जो 5-10 मिनट तो लगेगी यहाँ से विदाई होने में, कोई भी व्यक्ति खड़ा न हो।